મોબાઈલ કે ખીચામાંથી 5 રૂપિયા પડ્યા હોય મને બતાવો, નહીં પડે. એમનો ધોન નહીં હોતું મોબાઈલ ચોમી લે હોય, પૂછો. બધા ઘણા એવા છે સેવકો મારા, એ જાતે એવું કે મારી અમે તો જોન તો ફોન મૂકી લીધો હોય ને તોય બોલો કોઈ નહીં લઈ જતું, અને કોઈક ભાઈ આવ્યો અને ઉતાવરો થતો એને ફોન કોઈક ચોરી ગયો. ભાઈ મારો ફોન ચોરજ્યો, તને ફોનમાં જીવ હતો તો હું એવું કહું તારું બધું દુઃખ ફોનમાં જ છે, ફોન મેળ દેશવાની મોની. આ શું ગોડું? આ બધી લીલા છે, બધી લીલા છે. કોઈ દોરો હોનાનો બનાવ્યો હોય, દુઃખ છે જેમ કે દોરો બનાવવામાં તે કોનો નેહાકો લીધો ને એ નેહાકા લીધે તું દુખી થાય છે. આ કુખાર મેલડીની લીલા છે, સમજી શકો તો જ, નહીં તો અહીં આવું હોય તો છૂટ, ના હોય તો કઈ નહીં, મને કોઈ હાડાબારી નહીં. આ શું ખોટું? મારે છેલ્લે ના હોત છૂટકે બોર્ડ મારવું પડે. માતાજી આવા છે તો માતાજી તો સજ, હમણાં જોવો પડચા માતાજી ચેવા છે. આ શું ખોટું? આ બધી લીલાઓ છે, બધી લીલાઓ છે, મારી એકલાની વાત નહીં, માતાની ખાલી બારે જે ધામ પૂરતી વાત નથી, તમામ ધામોમાં ભગવાન ને માતાજી બધી બેઠા બેઠા લીલાઓ કરે છે. અને માણસો એ લીલાઓમાં રચા પચ્યા રહ્યા હોય, જે અધૂરીઓ હોય એ ઉડી જાય. ભાઈ માતા ભગવાન નહીં, એટલે માતા ભગવાનનું થવું હોય ને તો લુગડા ના રે, લુગડા તોય માં કરે રાખે ને એને હું મેરડી મળું છું. આ શું ખોટું? હમણાં એક પરચો જોયું, મતલબ ઘટના બની, દ્વારકા જતા હતા અને 5 જણા એક્સિડન્ટમાં. જોયું હશે તમે તો શું ભગવાનને નહીં દેખાતું હોય? પણ ના, એમને કોઈ ઘટના પહેલેથી પ્રારબ્ધમાં લખેલી જ હતી, એ ઘટના પહેલેથી પ્રારબ્ધમાં લખેલી જ હતી, બરોબર? તો વિચારો, એ ઘટના તો બનવાની જ હતી, પણ ભગવાનના ધામમાં જ્યાં, મારે તો એવું ના કે ભગવાન એમની આત્માને શાંતિ આલે અને સુખ પ્રદાન કરે, મોક્ષ પ્રદાન કરે, ભગવાન દ્વારકાધીશ એમને શરણમાં સ્વીકાર કરે, એવી હું મેલડી પ્રાર્થના કરું છું મારા કૃષ્ણને. પણ આ રચના કોઈ ના સમજી શકે. આ શું ખોટું? એટલે આ બધું તમામ આ બધી શંકાઓ બધું કાઢી અને પછી માતાની ભગવાનની ભક્તિ કરાય છે. નકર એક બાજુ તર્ક બુદ્ધિ રાખો, આવું કેમ, આવું કેમ, આવું કેમ, તેવું કેમ કેમ કરવામાં આખી જિંદગી જતી રહી. તમારા બાપ દાદા જતા રહ્યા, એમના બાપ દાદા જતા રહ્યા, તોય માતાઓ હાથમાં આવી. માતાજી હોય તો આ લાઇટોની શું જરૂર પડે? એમને માતાજી પ્રકાશ ના કરે? અને આ લાઇટોની જો જરૂર હોય તો આ લાઇટો જ લગાવે ને, માઇકની જો જરૂર હોય તો માઇક જ લગાવે ને. આ શું ખોટું? શું માતાજી ચમત્કાર કરે ઘડે ઘડે તમને? એ તો ચમત્કાર તો એકાંતમાં થાય, અનુભવ થાય. તમને બધાને કેટલાને મારા ચમત્કાર પરચા નહીં મળ્યા હોય કે માં તું રૂબરૂ આવી? સપનાની વાત જુદી, કેટલા એવા ભક્તો છે કે જેને રૂબરૂ ચુંદડીમાં દર્શન આલ્યા, સાક્ષાત ઘણા ભક્તો એવા છે કે માં તું મારા ઘરના વાગણે આવી, તું આ જગ્યાએ મળી. તો કે સપના ના, સપના નહીં, રૂબરૂ માં મારી નરી આંખે જોઈ છે તને. આવું કોકને કેમ તો કોઈ મોને નહીં કે આ તો અમથો એનો ભ્રમ હશે. ભ્રમ ના હોય, હું કુખાર મેલડી 100% આવી હોય. આ શું ખોટું? આ બધી લીલાઓ છે, આ બધી લીલાઓને સમજી અને પછી એની માતાની ભગવાનની ભક્તિ કરો ને તાર સફળ થવાય છે, એમને નહીં સફળ થવાતું. આ શું ખોટું? ચોય મંદિરમાં જાઓ, તમે ગયા હશો, ઘણા ધામોમાં તમે ગયા હશો. મારો ભગવાન તો તમને 4 ધામની યાત્રા, આખા ભારત દેશના તમામ તીર્થ ધામોની યાત્રા કરાવે, એવી હું મેલડી કહું છું તમને. એવી ભગવાનને પ્રાર્થના કરો ને એવા આશીર્વાદ આલો. તમામ તીર્થો ધામ સુધી તમે દર્શન કરી આવો, 4 ધામની યાત્રા કરી આવો, બધું બરોબર. પણ જોજો ક્યાંય ધામમાં જતા હોય તો ચપ્પલ ને બધું બહાર કાઢીને જવાય મંદિરમાં, ધામમાં, એ તો ખબર છે. હવે જોજો તમે 10-15 જણા કદાચ ગ્રુપમાં ગયા હશો તો જેણે હારા બૂટ પહેર્યા હશે ને થોડા મોંઘા લાવ્યો હશે ને તો આમ બતાય કરે, આમ બૂટ છે ભાઈ આટલા ના, એને પૂછ્યું ના હોય તો કહી દે, ઘડે ઘડે કે 5000 બૂટ લાવ્યો, 5000 બૂટ લાવ્યો, આમ દાગ ના પડવા દે, આમ તેમ. અને જોજો તો ધામમાં જશે તો બધા જો તો ચપ્પલ મૂકી દે કે ભાઈ અહીં મૂકી દો, વાંધો ને હેડો, બરોબર. પણ એનો જીવ એ બૂટમાં હશે ને કે મોંઘા લાવ્યો છું હું, તો મારા જેવી માતા હોય ને એ શું કરે,
એ જ બૂટ ચોરાઈ નાખું લે હતા. કોઈના નહીં જાય, એના જ જતા રહેશે. આવો અનુભવ થયો જ હશે. કઈક લોકોને આવો અનુભવ થયો ને, ક્યાંક સાંભળ્યું હશે કે જવા દો ને, હું તો કાલે જ એક તો બૂટ લાવ્યો નવા 5,000 રૂપિયાના, અને આ ધામમાં જઈને મારા બૂટ જ કોક ચોરી ગયું. હું જ માતા આવું લે, મારા પગમાં ના આવી રહેતો તો પહેલો. આ શું ખોટું? શું કે મન મંદિરમાં જીવ. તો હું માતા એવું કહીશ, મારા ધામમાં આવતા હોય તો ગાડી હોય, તમારી રિક્ષા હોય, ચપ્પલ બપ્પલ ગાડીમાં કાઢીને આવવાનું, કા ઘેર જ મૂકીને એક દાડો ઉઘાડા પગે આવો, તપસ્યા થઈ જશે. ખોટો જીવ રહી જાય. આ શું ખોટું? પણ આ બધી લીલાઓ છે, આ બધી લીલાઓ છે. એટલે આજે કંઈકના ચપ્પલ ચોરાવાના છે, એટલે પહેલેથી કહી દીધું મેં. આ શું ખોટું? આ બધી વાતો ક્યાં સાંભળી છે તમે? લોકો તમને થોડી ભક્તિ કરતા હોય ને, જ્ઞાન ના હોય સાચું, તો તમને કોઈ એવું કે માતાજી હોય તો આવું, તમારો જો જવાબ ના હોય, હું માતા જવાબ આલું છું તમને કે ના, માતાજી તો સર્વત્ર બિરાજમાન છે. કણ કણમાં એનો વાસ. ક્યાં કણ કણમાં તમે ક્યાં ચપ્પલ કાઢો છો ને, એવું મન મેલેડીને ખબર હોય કે તમે ચો ચપ્પલ કાઢ્યા. પણ જો ચપ્પલમાં જીવ હશે તો એ ચપ્પલ કોકના મગજમાં વસી, જેને ચપ્પલ નહીં હોય એને પહેરાવી દઈશ. જા લઈ જા, મોજ કર, આનંદ કરતા. ચપ્પલની જરૂર હતી, મારા ધામમાં બધા બહુ છે. આ શું ખોટું? નહીં તો પછી માડી માર હોનાન બુટ્ટી પડી જઈ, માડી મારા જતું. જેટલી હોનાન બુટ્ટી જેટલા દોરા તાઈ પાસા આવે છે. હવે અહીં ઊંચા કરીને બતાવું આ કોનો છે, તો 100 જણા ઉભા થાય. પાસે એનું સાબિત કરવાનું, મારે એનું પ્રમાણ આલવાનું, એનું નામ કહેવાનું, બધું. ઘણા એવા ભક્તો છે કે પાસા અહીં કોઈક મેલી જાય. પણ હું માતા એવું કહીશ કે આપણે કોઈ પણ ધામ મંદિરે જાઓ તો એકદમ સાદા સિમ્પલ ગરીબ બની જવાય નહીં. જવાય કે નહીં? અને માં આગળ, ભગવાન આગળ, માતાજી આગળ તો એકદમ ગરીબ બની જવું જોઈએ. દુનિયા માટે ભલે અમીર રહો તમે, પણ માતાજી ભગવાનના દરબારમાં તમે દરેક ગરીબ છો. છો ને? તો ખોટી શોબાજી શું લેવા કરવા જવું? ત્યાં દોરા માતાજી નહીં જોવાય તો કુખાર મેલડી દોરા જોશે ને તો ધોન હાલ છે, કાં શાંતિ રાખતું. એક બધી જગ્યાએ જોયું હશે કે દોરા વાળાને પેલા બોલાવો, અહીંયા આવો ભાઈ, અહીં દોરા વાળા દેખાય જ નહીં. શા જોઈ લો, બતાવો અહીં શા આગળ દોરા વાળા શા ના હોય. પટેલ હું બુખાર મેળડી છું. અહીં શોબાજી ચાલે, ગમે તેવી મોંઘી ગાડી આવે તો પાર્કિંગમાં લગાવડો, અહીં ના આવે. આવે આવી માતા છું. સમાનતા, સમાનતા. કેમ કે હું અભિમાનથી નહીં કહેતી, પણ સમાનતા રાખું છું. સમાનતા એટલે રાખ્યું છે કે મારા ધર્મમાં બધા હરખા છે. હા શું ખોટું? પણ શોબાજી શું લ્યા કરવી આપણે? આ મોબાઈલ ચોરે જશે, મોબાઈલ પડી જશે, જીવ 1200 મારા જ લઈ આવવો પડશે. આ શું ખોટું? અમુક તો એટલે જ જતો રહેશે મોબાઈલ. કહું અમુક જો મોબાઈલ ના હોય તો શું કે માડી મોબાઈલ નહીં, તારા પ્રવચન અમારે બીજા નામ જોવા પડે, તું મોબાઈલ આવેલ પણ મારા પ્રવચન મેલી બીજું જોવો તો કે હા લે ત્યાં તે વચન તોડ્યું તો લે તારા વત હું તે ચા લાગશું તારા કરતા. આ શું ખોટું? કેટલી દીકરીઓને મેં મોબાઈલ લઈ આલ્યા, કેટલાય દીકરાઓને મેં મોબાઈલ લઈ આલ્યા જેને જો મોબાઈલ નતા. એના છોકરાના મગજમાં વસી જો બાપને મોબાઈલ લઈ આલે, એના છોકરાના મગજમાં છોકરીના મગજમાં વસી જો એને મમ્મીને મોબાઈલ લઈ આલે. લે મમ્મી જોયા કરજે, કેટલાયના ઘેર ટીવી નખાયા ને વાઈફાઈ નખાયા ને ઇન્ટરનેટ વાળું પ્રવચન જોવા. જોવો છો ને? ભલે કામ કરતા કરતા જોવો ને સાંભળશો ને તો હું મેરડી રાજી છું. કેટલા લોકો મારું પ્રવચન નિત્ય સાંભળે છે. જોઈ અહીં તો સાંભળ્યા પછી ઘેર જઈને જોવાનું ને. હા, પ્રવચન જોતા જોતા તો પાછું એવું જોવાનું કે જો હું વિડીયોમાં આવી ગયો. હારું હું અહીંયા જ બેઠો હતો, હારું હું નહીં દેખાતો, પછી સ્યાજ ઝલક આવી જાય, હા હું આવી ગયો. તાલા તો ફોટો પાડી લેવાનો, સ્ક્રીનશોટ કરે.
કરો છો ને બધું? આ બધું જોઉં છું. તમને એવું લાગે કે માતાજી બધું? હા, બધું જોઉં છું. નહીં જોતી તો કઈક ભાવિક ભક્તો નેટ પતી જાય ને, ઇન્ટરનેટ થી ચાલે ને, ઇન્ટરનેટ પતી જાય, રિચાર્જ ના હોય ને, તો મારું પ્રવચનમાં તલ્લીન થઈ ગયા હોય ને, તો ઇન્ટરનેટ પતી ગયું હોય છતાંય તે આખું પ્રવચન ના પૂરું થાય ને તો લગીને બંધ ના થવા દો. એ મેરડી કઈક મારા બહુ પરચા ના કહેવાય ને કે દુનિયા કહેશે કે હા 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 આટલું બધું હોય. કઈક ભાવિક ભક્તોને રિચાર્જ કરી આલું છું. ઘણા એવા ભક્તો છે કે ઓટોમેટિક રિચાર્જ પડે, 349 રિચાર્જ સક્સેસફુલ. યાર ચોથી આવ્યું તો મને લેવાનું ખુખાર મેરડીએ કર્યું. જા રિચાર્જ એ મોબાઈલ નું હું કરી આલતી વિડીયો જોવા માટે, કાર્ટૂન જોવા માટે નહીં આલ્યું, બીજું જોવા માટે નહીં. મોબાઈલમાં સારું સારું આવે નહીં આવતું? આજ મોબાઈલ થી કદાચ ગેરમાર્ગે દોરાવો, ખોટી પ્રવૃત્તિઓ કરો, એવું જ મોબાઈલ શીખવાડે છે. પણ એ જ મોબાઈલમાં સદુપયોગ કરો તો પ્રવચન સંભળાય, માતાજી ભગવાનના લીલા, ભક્તોના ચરિત્ર જોવાય. આજ એવા મહાન સંતો છે, પ્રેમાનંદજી મહારાજ જેવા સંતો નહીં જોવો છો ને તમે? એ આધ્યાત્મિક સંતો છે. એ સંતો હજારો વર્ષ થાય ને તાર ભગવાન કૃપા કરે ને તાર ભગવાનનું સ્વરૂપ લઈને જે ધરતી પર આવે ધર્મની સ્થાપના કરવા માટે, ધર્મની ફરી સ્થાપના કરવા માટે. કોઈ પણ ભગવાન આવે કે ભગવાનના પાર્ષદ આવે, એ ભગવાનના હુકમથી થતું હોય. તો આજે એ જોતા હોય અને એમાં ઇન્ટરેસ્ટ આવતો હોય ને તો એ મારી મેરડીની કૃપા છે. અને હું તો કહું જો, એવું જરૂરી નહીં મારું એકલું પ્રવચન વાપરો. જો હું જે કહું એ જો, વિષ્ણુ પુરાણ જો, રામાયણ જો, મહાભારત જો, એવા સંતો છે, મહાત્મા મહાપુરુષો છે, એવાને સત્સંગ હોંભરો, ભજન હોંભરો. મન ના લાગતું મન પ્રાર્થના કરો કે મારી મન નહીં લાગતું તું મન લગાડ, તો આ બધું સાંભળતા તમારી અંદર જ્ઞાન ભરી દઈશ. અને જ્ઞાન ભરી દઈશ ને તો હું મેરડીને મારે બોલવાની જરૂર નહીં પડે. વગર બોલે તમારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ એનો નિર્ણય કરવાની શક્તિ અને એનો નિર્ણય કરવાની બુદ્ધિ હું મેરડી આપી દઈશ. જાઓ, હા શું ખોટું? પણ સુધરી જાવ તો. હા, ઘડે એક વાત કરું છું, સુધરી જાવ તો. ના સુધરવું હોય અને એવું ને એવું જ રહેવું હોય તો માતા એવું કઈ 1-2 કામ થઈ જાય તમે તમારા ઘેર રહેજો, અહીં કામ નહીં. અહીં તો બહુ ભીડ થાય છે. જો દેખાય છે મને? દેખાતું નહીં. આમ જો, આમ જો, આમ કેટલી લોબુ આમ લાઈન થઈ જાય. આ બાજુ જો, આખું મેદાન, મેરો કે તમારા ગામમાં કે તમારા એરિયામાં વિસ્તારમાં છે ને 12 મહિને એકવાર મેરો આવતો હોય. ખુખાર મેરડી એક જ દર રવિવાર મેરા કરે. આ વિશેષતા છે ધામની. માતાજીની કૃપા હોય ને ત્યારે 12 મહિને એક અવસર હારો થાય. અહીં તો દર રવિવાર થાય છે. કેટલી કૃપા છે, નહીં કૃપા? હા, તો નવી જીવનમાં શરૂઆત જેણે કરી છે, જે નવા આવે છે દરેકના આશીર્વાદ એવા આલું છું કે હું જે બોલું છું, જે તમે સાંભળો છો એ તમારા જીવનમાં અમલ કરવાની શક્તિ પ્રદાન થાય એવા મારા મેલડીના આશીર્વાદ છે. દીકરા દીકરીઓ દરેકને કહીશ, આ પ્રવચન ખાલી દીકરાઓ માટે ને દીકરીઓ માટે લાગુ પડે. સમજ્યા? દુનિયા ગમે તે કરતી હોય, તમારી જેઠવાણી દેરવાણી જે કરતી હોય, કોઈની નિંદા સાંભળવાની નહીં, કોઈની નિંદા કરવાની નહીં. નિંદા થઈ જાય ને ભૂલથી તો કાલની બુધ જાણી કે હે માતા આ નિંદા થઈ ગઈ, માં માફ કરજે, એવી રોજ ઘડે પ્રાર્થનાઓ કરશો ને તો થોડા ટાઈમ પછી તમારા મુખેથી કોઈની નિંદા નહીં કરવા દો કે કોઈની નિંદા સાંભળવા નહીં દો. નિંદા તમે કરો નહીં પણ કોકની સાંભળો ને તોય અપરાધ છે. હા શું ખોટું? કોકના વિશે કહેતું હોય પેલી તો આમ છે તેમ, ભાઈ મારા નહીં સાંભળો, મારી માતાએ ના પાડીશ નહીં સાંભળવાનું. કોક ચઢાવો ને તારા વિશે પેલી આમ કહેતી હતી, હાર ભલે ને કહેતી. આ તો દીકરીઓ તો કોક ચાવી આલે એટલે એ તરત આજે આવવા દે. આ નહીં સારું બધું. આ જિંદગી છે. હવે તમારી ઉંમર 40-45 વર્ષ થઈ ગઈ હશે, કોકની 30 વર્ષ 35 વર્ષ, બરોબર? હવે રહ્યા ચેટલા ગણી નાખો. બાળપણ જતું રહી ખબર પડી, જવાની ધીરે ધીરે જતી રહી ખબર પડી. આ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી લીધો તમે. હવે 50-60 વર્ષ પછી તો ચયો રોગ આવશે શરીરમાં, શી ખબર?
હું તો માતા એવી પ્રાર્થના કરું છું ક્યારે તમને કોઈ રોગ પીડા ના વેઠવી પડે. પણ શરીર છે, કોઈને ડાયાબિટીસ, કોઈને બીપી, જો કેન્સર ને બધું ભગવાન કરે ના થાય. મારા ધામમાં આવો છો ને હું તો મારા ભગવાન 1000 વખત તમારા વતી પ્રાર્થના કરી મારા ધામ આવનારા ભાવિક ભક્તોને ક્યારેય એમના જીવનમાં દુઃખ આવા રોગ અને પીડા ના વેઠવી પડે. પણ 50 વટી જાય એટલે ચાલુ રહેશે ને. હવે 35, 40, 45 તો થઈ ગયા હોય. હવે રહ્યા બીજા કેટલા 20, 25? હું તો કહું ભગવાન 100 વર્ષ ના કરે, પણ 100 વર્ષ ના થવું નહીં આજ કોઈને. ખોટા કે ગઈડપણમાં કે દુઃખ વેઠવાનું. અને જમાનો તો જુઓ તમે તે તમારા સાસુ સસરા નજુ રાખો એવા છો, આવનારી તમારી વહુ આવશે જરૂર રાખશે તમને? વિચારો, નહીં રાખે. હા, એ દાડે હું મેલડી યાદ આવીશ, એ દાડે લાકડીનો ટેકો બની જઈશ. કોઈ પાણી પીવડાવવા વાળું નહીં હોય ને, હું આવીશ. આ વિશ્વાસ રાખજો. માતાને જેમ તેમ નિયમ જ બી. એક વખત કદાચ સંબંધ સ્વીકારી લીધો હોય દીકરા તરીકે, ભક્ત તરીકે, તો મેં તમારી જોડે કદાચ સંબંધ સ્વીકારી લીધો, તમે મારા વાલા ભક્તો છો, મારા દીકરા દીકરીઓ છો, તો માની જવાબદારી શું છે? છેક સુધી તમારો સાથ નહીં છોડું. એટલે આ સમય એવો છે, સમય એટલો ફાસ્ટ જાય છે, જલ્દી 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 જલ્દી. આ હવાર પડે છે ને હોજ ચમ નહીં પડી, ખબર નહીં પડતી. તમે તો ઘરમાં બહાર નીકળને અત્યારે જોવો તો યાર સૂર્ય ડૂબી ગયો. આ શું ખોટું? દીકરીઓને ઘર કામ કરવાનું હોય એટલે આખો દાડો કપડા, વાહણ, આ તે પણ એમ કરતા કરતા હોજ પડી ગઈ. ખાવા બનાવ્યા તે ઊંઘી ગયા, પતી ગયું, જતો રહે દિવસ. દીકરાઓને એવું, દીકરા તો જો કે આઝાદી થોડી હોય છે કે બહાર આગા પાછા ચોક રખડવા જઈ આવો, કોઈ ભાઈબંધો જો બે આવો. પણ એ ભાઈબંધો જોડે એવા જોડે બેસજો કે જ્યાં માતાજી ભગવાનની ચર્ચાઓ થતી હોય. એવાનો સંગ કરજો જ્યાં દારૂ પીવાનું, જુગાર રમવાનું, આડાવરા નશા વ્યસન કરવાનું, ચોરી કરવાનું, જ્યાં શીખવા મળતું હોય, જ્યાં સાંભળવા મળતું હોય, કે જ્યાં જોવા મળતું હોય, અને એવું લાગે કે આ ખરાબ લતો છે, તો એવા ખરાબ લતો વાળા મિત્ર જોડે મિત્રતા તોડી દો. તો કદાચ કોઈને ખોટું લાગે, પણ એની જોડે ધીરે ધીરે દૂરી બનાવતું રહેવાનું, ધીરે ધીરે દૂર થતું રહેવાનું. અને મને માતાને પ્રાર્થના કરજો એવા મિત્રો હોધ્યાલીશ, એવા ભાઈબંધો હોધ્યાલીશ કે તમારા જેવા જ હશે કે જે માતાજી ભગવાનની ચર્ચા કરે આખો દાડો. આ શું ખોટું? અને તમારી બેનપણીઓ એવું હોધ્યાલીશ. આ શું ખોટું? અને મળી જ ગયા હશે, જોજો મારા ધામમાં જ આવીને મળી ગયા હશે. સુરત વાળા, અમદાવાદ વાળા બે મળ્યા હશે ને તો હારી બેનપણી થઈ જઈ હશે. એવા દીકરા હોય છે કે સુરત નો હોય, કોઈ મતલબ કાઠિયાવાડ નો હોય, એ બેન ના પરિચય હોય, પણ રવિવાર આવતા જતા ભેગા થાય ને તો મિત્રતા થઈ જાય. પણ એટલું ધ્યાન રાખજો, મારા ધામમાં જેની જેની મિત્રતા થઈ હોય, જેની જેની ઓળખાણ પરિચય થયો હોય, તો ક્યારેય મારા ધામમાં આવનારા ભક્તોને સલાહ છે મારી કે ક્યારેય મારા ધામમાં કદાચ તમારી ક્યાંક બે જણની ઓળખાણ થઈ હોય ને, તો ક્યારેય પૈસાનો લેતી દેતીનો ઉસીના વ્યવહાર કરવો. એનું કારણ છે કે જો વ્યવહાર રાખો, હું પૈસા ના હાલે, આમ છે તેમ, દુઃખી તમારે થવાનું. એના કરતા આવી રીતે કોઈ વ્યવહાર કરવો. હા, તમારે દિલથી કરવું હોય તો વાંધો નહીં. કોકને એવું મદદ દવાખાનું હોય, આ છે તે છે, તો મદદ કરો. હું ના નહીં કહેતી ને મદદ કરવાની. મારા ધામમાં તે કોઈક તમને ઓળખીતું હોય અને ખરેખરમાં દવાખાની જરૂર હોય અને જરૂરિયાત લાગતી હોય તો, નહીં તો એવા સ્કીમો વાળા આવતા હોય, આવડત વાળા, સારું સારું બોલીને મતલબ, પણ એ બધું ધોન તો હું રાખીશ, મને સોંપી દેજો. પણ મેં સલાહ આલી ખાલી, બરોબર ને? બીજું તો હવે ઘણું બધું એવું મારી જોડે છે કે જે આખી રાત નીકળી જાય ને તોય મારા મુખેથી તમને એવું જ થાય કે હજુ સાંભળું થાય છે ને આવું. હા, તો ધામની પેલી વખતે વાત કરી હતી કે કચરો જ્યાં ત્યાં નહીં નાખવો. પણ હું તો માતા એવું કે ધામની તો વાત બરોબર છે, તમારા ફરિયા સોસાયટીઓમાં તે જ્યાં ત્યાં કચરો કોથળીઓ નાખશો તો એ કોથળીઓ ગાયો ખાશે ને ગાયો, અને ગાયો બીમાર પડશે. અને કોથળીઓ ખાવાથી ગાય બીમાર પડી અને ક્યાંક મરી ગઈ તો કદાચ એના પાપના ભાગીદાર તમે 1% તો બનશો જ. આ શું ખોટું? બારે જા ધામ પૂરતું નહીં,
તો કોઈ બધી જગ્યાએ એવી આદત બનાવો કે કચરો બધી જગ્યાએ નહીં નાખો, જ્યાં ડસ્ટબિન હોય, જ્યાં કચરા પેટી હોય, સવારમાં એક જગ્યાએ તમારા ઘેર કચરો રાખો, એ બધો કચરો ભેગો કરો. અને કોઈ કચરાવાળા હતા સરકારી કદાચ ગાડીઓ આવતી હોય અને કોઈ ના આવતી હોય તો લઈને દૂર ફેંકી આવવાનો. પણ જ્યાં ત્યાં કચરો નાખશો નહીં. જેમ કે આ ધરતી માતા છે, આ પાવન ભૂમિ છે, આ પાવન ભૂમિમાં તમે તમારી જવાબદારી નિભાવો. દુનિયા ભલે જે કરે, દુનિયા ભલે ગંદકી કરે, કચરો નાખે, જે કરે, બાજુવાળો ભલે કચરો નાખી જાય ને તો એને કહેવાની જો તમે કચરો ઉપાડીને લઈ લેજો અને કચરા પેટીમાં નાખી દેજો. હું મેલડી એવું કહીશ, કોઈને જોતું હોય હું મેલડી જોઉં છું, મારો ભગવાન જોવું હોય છે. આ શું ખોટું? આ ધરતી છે, આ ધરતી માતાએ તમને ઘણું બધું પ્રદાન કર્યું ફ્રીમાં. પાણી, હવા, અગ્નિ, બરોબર. આ જીવનનું તમારો આધાર છે. અગ્નિ વગર જીવન છે તમારું અસ્તિત્વ? આગ ના હોત તો ખાવા ચમનું બનાવત. પાણી ના હોત તો જીવન ખરું? પાણી વગર એક 24 કલાક નહીં બતાવો, માણસ બીજે દર મરવા પડશે. હવા વગર તમારું અસ્તિત્વ નહીં. આ ભૂમિ વગર તમારું અસ્તિત્વ નહીં. આકાશ વગર અસ્તિત્વ નહીં. તો આ પંચ તત્વોથી તમારું શરીર બનેલું છે. તો એ પંચ તત્વથી જે તમને કદાચ પ્રકૃતિએ ફ્રીમાં આલ્યું છે, મતલબ ભગવાને તમને આલ્યું છે વાપરવા માટે, તો એનો સદુપયોગ કરો. સદુપયોગ મતલબ તમારા ઘેર પાણી હોય, કપડાં ધોવા બેઠા હોય અને ચકલી ચાલુ હોય અને જેટલું પાણી કપડાં ધોવામાં વપરાતું હોય ને એટલું જ વાપરવાનું. પછી કે લાવો ને હવે વેરો, પાણી વેરો ભરીએ છીએ, સોન ચકલી ચાલુ રહેતી, સોન ગટરમાં જતું, આવી ભાવના ના રાખતા. આ દીકરીઓ ખાસ કહીશ, બહાર ધોતા હોય ચકલી ફૂલ ચાલુ હોય, કોઈ કે ને કે પાણી ચકલી તો બંધ કર, કે ચમ પંચાયતમાં વેરો નહીં આવતા? અલ્યા પંચાયતનો વેરો તમે એનો આલો છો કે પંચાયત વાળાએ મતલબ એ પાણીને તમારા ઘર સુધી પહોંચાડવા માટે એ નળ બનાયા, પાઇપલાઇન નાખી, એની તમે સર્વિસના એના પૈસા આલો છો, એનો વેરો આલો છો. પણ જેણે પાણી તમને મફતમાં આલ્યું છે એનો વેરો આલો છો ક્યારે? નહીં આવતા. તેનો વેરો શું છે કે તમને જેટલી જરૂરિયાત છે ને એટલું જ વાપરો. વધુનું વાપરો મતલબ બગાડ નહીં કરવાનો. આ બધી વસ્તુથી ભગવાન માતાજી પ્રસન્ન થાય. પછી પાણી ચાલુ હોય છો ઢોરાતું, આપણું શું જાય છે? આટલું બધું દુનિયામાં પાણી છે. આજ પાણી બોટલમાં વેચાતું થઈ ગયું છે. પેલાના ગઈડા કહેતા હતા પાણી વેચાતું મળશે, કહેતા હતા ને આવું, કે હવે તો હંભરી હશે આવું. પેલા પાણી વેચાતું મળશે એવું કહેતા. આજે ખરેખરમાં પાણી પીવો 10-20 રૂપિયા ખર્ચવા પડે. સમય જવા દો. ઓક્સિજન માટે છે ને આ જો પ્રદૂષણ જોતા હશો ટીવી બધું. આ કોરોના વખતે ઓક્સિજન હોતા હતા, ચોપ આટલો મળે, ચોપ પણ મળતો નતો. હા શું ખોટું? એ પ્રકૃતિ રૂઠે ને તારે એનો પ્રકોપ બતાવો. પણ એ પ્રકોપમાં તમે ઝપાટામાં ના આવી જાઓ ને, તમે મારા વાલા છો ને એટલે જ. કે આ કુદરતી આફતો તો જીવનમાં આવતી જતી રહે. શી ખબર કાલ ભૂકંપ આવી આવો. હા શું ખોટું? હું નહીં કહેતી, ભવિષ્યવાણી નહીં કરતી. પાછા એવું ના કહેતા માતાજીએ કીધું કાલ ભૂકંપ આવો. પણ વાત છે તમારો બચાવ કરી લઈશ. કેમ કે તમે આદર કરશો, પ્રકૃતિનો આદર કરશો ને તો કૃપા થશે. નહીં તો સમય જવા દો. 50 વર્ષ કદાચ તમે તો નહીં હોવ જે ઉંમર લાયક હશે, પણ જે નાના હશે હજુ, જેના 100 વર્ષ 60 70 80 વર્ષ 100 વર્ષ જીવવાનું છે, એ બધા જીવન જોશે. 50 વર્ષ પછી છે ઓક્સિજન વેચાતો થઈ જવાનો છે. આ જે ફ્રીમાં શુદ્ધ હવા મળે છે ને એ બાટલા લગાવીને ફરવું પડશે. સમય એવો છે. આજ કઈક મોટી સિટીઓમાં આવું પ્રદૂષણ થઈ ગયું. તો એ બધું શું છે? પ્રકૃતિ રૂઠી. જેમ કે માણસો એમનો ઉપયોગ કરવા માટે, સદુપયોગ કરવા માટે આલ્યું છે. જ્યારે માણસ દુરુપયોગ કરવા લાગ્યો છે ત્યારે ભગવાન રૂઠે છે, ત્યારે પ્રકૃતિ ધરતી માતા રૂઠે છે, ત્યારે આ બધી કુદરતી આફતો બધી જીવનમાં આવે છે. પણ તમે જો કદાચ મન માતાને માનતા હોય દિલથી તો પાણીનો સદુપયોગ કરજો, એનો દુરુપયોગ કરતા. અનાજ છે તમારા ઘેર, તો અનાજ વધારે હોય ને, ભગવાન માતાજીની કૃપાથી વધારે આવતું હોય ને, તો મુઠ્ઠી લઈ અને ચકલાના ચણા નાખજો, કોઈ ગરીબને ખવડાવજો. એનો દુરુપયોગ કરતા. હા શું ખોટું? આ બધી મારા જેવી માતા શીખવાડે, મારા જેવી કરુણામય જગતજનની માં હોય ને આ બધું શીખવાડે. નકર આ વાતો કોઈ ભુવાના મોઢે નહીં વાપરી હોય. બોલો, વાપરી હશે?
આટલું ફર્યા, ક્યારે આ બધી વાત સાંભળી નહીં? સાંભળી. એનું કારણ છે કે મને ખરેખરમાં મને તમારી જોડે કોઈ સ્વાર્થ નહીં. હું તો તમારે એકલાનું ભલું નહીં વિચારતી. હું માં છું, જગતજનની છું. મારે તો આખા સંસારનું ભલું વિચારું એવી મેલડી માતા છું. આ શું ખોટું? હું દેશ માટે તે આવા આર્મી જવાનોને તે મારા સ્ટેજ ઉપર બોલાવું છું વગર લાઈન ઉભવે. કે એમની રિસ્પેક્ટ એટલે કરું છું કે ખરેખરમાં આવા આર્મી જવાનો છે જે બોર્ડર ઉપર પોતાની ફરજ ના નિભાવતા હોય અને કદાચ આવી ઠંડી ગરમી વેઠીને કદાચ ફરજ નિભાવતા ના હોય, એમનું કર્તવ્ય ના નિભાવતા હોય, તો આજુબાજુ દેશના ચારે બાજુ બોર્ડરો ભારત દેશના દુશ્મનો તાકીને બેઠા છે ને. તમે તો આનંદથી અહીં ખાતા પીતા હોય, ચઈ બાજુથી બોમ્બ ફૂટન, ચઈ બાજુથી મિસાઇલ પડે, બધું જોવો છો તમે બધું. પણ છતાંય એમની રિસ્પેક્ટ કરો. એ ધર્મ છે, કર્તવ્ય છે તમારું, એટલે હું આદર કરું છું. પણ આ દાખલો એટલે આલ્યો કે મારા જેવી માં હોય ને આ બધું સમજી એક જ. એટલે દરેકને કહીશ કે જ્યાં વસ્તુનો સદુપયોગ કરતા શીખી જાઓ. પૈસા ભગવાનની કૃપાથી પૈસા તમારા જોડે બહુ આવતા હોય ને, તો તમારા પરિવાર માટે તમારે ઘરમાં સાધન ના હોય, કોઈ વસ્તુ લાવવાની હોય તો લાવો. ઘર લો, સારું બનાવો, ફર્નિચર સારું લાવો, ઘરમાં ફ્રીજ ટીવી બધું લાવો, કદાચ સારી ગાડી લાવો, સારું કદાચ બાઇક લાવો, બધું લાવો. મારી માતાની તો એ આશીર્વાદ છે, જેના ઘેર ઘર ના હોય, ગાડી ના હોય, એના ઘેર ગાડી ઘર બધું આવી જાય. હું મેરડી એવું કહું છું. પણ એક નાનું સાધન હોય, ગાડી હોય, બધું હોય, છતાંય તમારી જોડે ભગવાનની કૃપાથી ક્યાંક 5 રૂપિયા બચતા હોય તો ક્યાંક સારી જગ્યાએ સદુપયોગ સેવામાં કરી નાખજો. 100 રૂપિયા વાપરી નાખજો. 1000 રૂપિયા મળતા હોય તો 100 રૂપિયા વાપરી નાખજો. શું? 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ છે. આ 4 પુરુષાર્થમાંથી કદાચ ધર્મપૂર્વક અર્થ કમાઓ. ધર્મ મતલબ ધર્મપૂર્વક, ધર્મ અનુસાર, નીતિથી, ઈમાનદારીથી ધન કમાઓ, મહેનતથી, બરોબર? એ ધનનો સદુપયોગ કરો. ક્યાં? સમાજ સેવામાં. તમારા જીવનની કામનાઓની પૂર્તિ, આવશ્યકતાની પૂર્તિ, જે જરૂર છે એની પૂર્તિ કરો અને બીજું બધું સેવામાં વાપરો. બીજાના માટે કદાચ એ ધનનો સદુપયોગ કરી દો. આપે રૂપે ભગવાન મોક્ષ પ્રદાન કરે. આ સંસાર માટે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મથી અર્થ કમાઓ, એ અર્થનો સદુપયોગ કરો અને એ સદુપયોગ કરવાથી અને જે બીજું બચે એની આવશ્યકતાની પૂર્તિ કરો. આપે રૂપે મોક્ષ માંગવાની જરૂર નહીં, ભગવાન તમને શરણમાં લઈ લે છે. આ સમજે એના માટે છે. આ બધી વાતો તો શું કહો, હવે લોકો નહીં ગમતું હોય, હું બહુ બોલું એ નહીં ગમતું હોય, અમારે મોડું થાય છે, અમારે જવું છે, તો બે મોડું થતું હોય તો હું કોઈને પકડી રાખતી. પણ મારા બોલવાથી 100 લોકો આ વાત પાલન કરશે ને એટલે મારી આ ગાદી કરેલી સફળ થઈ જશે. 100 લોકો, ખાલી કહું છું 100 લોકો, લાખોમાંથી 100 લોકો કહું છું, ખાલી 100 લોકો મારી વાતનું પાલન કરશે ને મારી આ ગાદી કરેલી સફળ અને માતા ખૂબ પ્રસન્ન રહીશ. અને મારે પ્રસન્નતાથી વિશેષ કોઈ વસ્તુની ખોટ નથી. પ્રસન્નતા. મને માતા તમારા આચરણ જોઈ, તમારી સેવા જોઈ, તમારી ભાવનાઓ જોઈ, મને કઈ નહીં મળવાનું, પણ મને એક અલૌકિક પ્રસન્નતા અનુભવાય કે મારા ભક્તો આ મારી વાતનું પાલન કર્યું, સેવા કરતા થઈ ગયા. આહા, એટલો બધો મને માતાનો આનંદ આવે છે, એટલો બધો આનંદ આવે છે કે હું એ શબ્દોમાં વર્ણન કરી શકતી. તો પ્રસન્નતા, મારા પ્રસન્નતા જોઈએ. શેની પ્રસન્નતા? તમે જીવનમાં કંઈક મારા કયા અનુસાર જીવન જીવવાની શરૂઆત કરો અને દરેકનું ભલું કરો, બસ. પણ સત્ય છે કે નહીં? આ લાઈટ છે, વીજળી, બરોબર? લાઈટ તો થાય છે, ભલે આ માણસોએ બનાવી છે. આ થાંભલા અહીં સુધી લાયા છે કોઈ વીજ કંપનીના અધિકારીઓ કે એમના કર્મચારીઓ, જીયુબી વાળા, મતલબ એ થાંભલા ખેંચી આલ્યા, બરોબર? આપણે એનું બિલ આલીએ છીએ. પણ આ વીજળી ક્યાંથી આવે છે? પ્રકૃતિથી આવે છે ને વીજળી. લાઇટ બિલ તમે ભરો છો, મારા ધામનું લાઇટ બિલ ભરો છો. હમણાં જ આવ્યું, કાલે જ, પરમ દિવસ. કેટલું આવ્યું પટેલ? 74,000 લાઇટ બિલ આવ્યું. આ લાઇટોનું
પણ હાંભળો, આ વીજળી જે મતલબ આવે છે તો ક્યાંથી આવે છે? પ્રકૃતિથી આવે છે ને. તો તમારા ઘેર ના કામનો પંખો ચાલુ હોય તો પંખોય બંધ કરી દેજો. આ સત્ય છે. કેમ કે પ્રકૃતિ તમને પ્રદાન કરે છે, તો એ વસ્તુનો દુરુપયોગ, ભલે તમારે જો અઢળક પૈસા હોય, તમે કરોડપતિ હોય, 4 એસી લાગેલા હોય, છતાંય તે તમારા ઘેર તમે કોઈ બેઠા ના હોય અને અમથોય પંખો ફરતો હોય ને, તો ભલે તમે સક્ષમ હોય, બિલ ભરી શકે હોય, છતાંય તે આદત બનાવજો કે કામ વગરનો પંખોય નહીં ચાલુ રાખવાનો. આવું પહેલાના ગઈડા કરતા. ખબર છે ને? અત્યારે તમારા કોઈ વડીલ ઉંમર લાયક દાદા હશે, તમારા પપ્પા હશે ને, તો અત્યારે તે ભલે તમે કમાતા હશો, તમે લાઇટ બિલ ભરતા હશો, જો પણ પંખો ચાલુ રહી જાય હશે ને તો જેટલું બોલશે, સોની મોની ખબર નહીં પડતી, પંખો ચાલુ રાખીને જતો રહેશે. કહેશે ને આવું? તો આ ગેડાઓ સમજતા હતા આ બધી વસ્તુ. એ પ્રકૃતિ આપણને પ્રદાન કર્યું છે, તેનો સદુપયોગ કરાય, દુરુપયોગ કરાય? આ શું ખોટું? તો આ બધી બાબતો ઝીણી ઝીણી બાબતો, બહુ ઝીણી ઝીણી બાબતો, પણ આ ઝીણી ઝીણી બાબતો તે જીવનમાં અમલ કરશો ને, હું મેરડી એવું કહું છું, 4 ધામના ભગવાન તમારા ઘેર વાસ ના કરી જાય. મને મેરડીને કહેજો, બરોબર? તો બોલો રામ રામ. અહીં ગાદી થાય છે, આમ તો ગોમના છેવાડે આમ અવરા મોઢે બેઠી છે. આમ બેઠી હોત તો ગોમ બારા અવાજ કંટારો શું છે? તો કે મારા વાતોથી કંટારો ના આવે. મારો પ્રેમ જ એવો છે ને, મારો પ્રેમ જ એવો છે ને કે વિરોધ બોલવા વાળા ખાલી આવી જાય ને, 5 રવિવાર ટકીને બેસી જાય ને, તો મારો દીવાનો બનાવી દો. એ વિરોધ કરવાનું ભૂલી જાય. એટલે મારી આમથી આમ તારો વિરોધ કરતો હતો, પણ તારા જેવું તો કોઈ નહીં. એ દૂરથી ટેકાના મારા, દૂરથી બોલે. પણ એક વખત મારા દીકરા જોડે ખાલી 2 દાડા રહી જાય ને, તો એ વિરોધ કરવા વાળા તે એના દીવાના બનાવી દઉં. એ મેલેડી છે. કેમ કે મારો સ્વભાવ એવો છે, મારી માતાનો સ્વભાવ એવો છે કે હું કોઈ ઠેસ હાથ પહોંચાડતી નહીં, કોઈ દુઃખ લાગે એવું કામ નહીં કરતી. મારી ગાદીથી બધાનું ભલું જ થાય છે. કોઈને દુઃખ લાગે, કોઈને કષ્ટી પડે. હું પશુ પક્ષીઓને તે કષ્ટી નહીં પડવા દેતી. અહીં તમે આવો છો ને તો જેટલાય બાવરિયા, જેટલાય ઝાડવા કપાયા તો જેટલી ખિસકોલીઓને, જેટલાય કદાચ પક્ષીઓને કદાચ બેહવાનું ઘર તૂટ્યા, તો માતા જો એ કબૂતરાને અહીં બોલાવી અને ખવડાવું છું. જેમ કે મેં એમનું બાવરિયા તોડવાથી એમનો ક્યાંક ને ક્યાંક બેસવાની જગ્યા અને મારો તૂટ્યો હશે, એનોય મને મેરડીને અપરાધ ના લાગે, એના માટે હું મેરડી આટલી કોશિશ કરું છું કે મારા ધામમાં કોઈ જીવોને દુઃખ ના લાગે. આ શું ખોટું? મારા ધામમાં કોઈ લાકડી ના મારવા દો પટેલ. જો ભૂલથી કોઈ કદાચ ગાય ને કૂતરા ને વાંકો, હા ગાય હજુ બહુ રૂમલાતી હોય તો 2 મારવી પડે, પણ ખાલી બેઠી છે, ખાલી કૂતરું બેઠું છે, તો એને ક્યારેય મરાય. આ તમે ધ્યાન રાખજો. કે જો દરેક જીવોમાં, હવે તમને એક પ્રશ્ન થતો હશે બધાને કે લોકો નહીં કહેતા સનાતન હિન્દુ ધર્મમાં આટલા બધા દેવી દેવતા ચમ, 33 કોટી દેવી દેવતા ચમ? હું કહું ચમ, માતા તો એક જ છે. માતા તો એક જ છે, તો આટલી બધી માતા કેમ? તો જો બહુચર માએ કુકડો લઈ લીધો સવારી, જેથી બહુચર માના નામે કોઈ કુકડો ના મારે, કોઈ કુકડો ના ખાય. આ શું ખોટું? મેરડી માએ બકરો લઈ લીધો કે જેથી મેરડી માના નામે કોઈ બકરો ના કાપ અને એનો ખાય નહીં, બરોબર? એવી રીતે ખોડિયાર માએ મગર લઈ લીધો, ચામુંડ માએ સિંહ લઈ લીધો, અંબે માએ વાઘ લઈ લીધો, શક્તિ માએ હાથી લઈ લીધો. એવી દરેક દેવી દેવતાઓ જોઈ લો તમે, કંઈક નું કંઈક વાહન સાધન એ ભગવાન માતાજીનું હશે. ગણપતિએ ઉંદેડો લઈ લીધો, જેથી કે ઉંદેડાને મરાય, પાપ લાગે, ગણપતિનું સાધન કહેવાય. આવું આપણા ધર્મમાં જોવા મળે છે. આ શું ખોટું? ભગવાન તો એક ભૂંડ વરા અવતારમાં ભગવાને ભૂંડનો અવતાર લઈ અને પૃથ્વીની રક્ષા કરી હતી. હિરણાક્ષ નામના રાક્ષસે સમુદ્રમાં એ પૃથ્વીને ડૂબાડી દીધી. તેમાંથી ભગવાને વરા અવતાર લઈ અને એનું રક્ષણ કરી પૃથ્વી બહાર કાઢી હતી, રાક્ષસનો નાશ કર્યો હતો. એ વરા અવતાર ભગવાને લઈ આજે આપણા માટે ભૂંડે પૂજનીય કહેવાય, ઉંદેડો પૂજનીય કહેવાય. કાગડો શનિદેવનો, કાગડા ના મરાય નકર શનિ રૂઠે. આવું તો ખબરો છો ને તમે? મોગલોએ બહુચરાજીમાં બહુચરના કુકડા ખાધા હતા અને પેટમાં બોલાડ્યા હતા. ઇતિહાસ બોલે છે.
બોલે છે ને? રાજા ખિલજી હતો મુસલમાન, ખબર છે ને? તો એના પેટમાં કુકડા બોલાયા હતા, એવો ઇતિહાસ છે. તો દરેક માતાજીએ, દરેક ભગવાને કંઈક નું કંઈક વાહન લઈ લીધું. જો ગાય તો ધર્મનું પ્રતીક છે, એ તો પૂજનીય સજ, એ તો 33 કોટી દેવતા બધાય ગાયમાં વાસ કરે, ગાય માતા તરીકે પૂજાય. પણ નંદી આખલો એ મહાદેવે લઈ લીધો છે. આ શું ખોટું? જેથી કોઈ આખલા લઈ ના મારે હિન્દુઓ. કેમ કે આ તો ભાઈ નંદી મહારાજ કહેવાય. આ શું ખોટું? એમાંય ભગવાન છે ને. ખિસકોલી રામે લઈ લીધી. આજે કહેવાતું હશે ખિસકોલી ના મરાય, રામ ભગવાન હોના નહીં આલવી પડે. વાપર્યું છે ને બધું? હા, એમ તો 1900 પહેલા જન્મેલા છે, 2000 સાલ પહેલા, એટલે બધાને ખબર હશે. આ 2000 પછીની સાલમાં જે નવી જનરેશન જન્મી છે ને એને આ બધી ખબર જ નહીં હોય. પણ આ બધું 2000 પહેલા, 1994, 93, 1982, 1900 પહેલા જે જન્મ્યા હશે ને એમના બધી વાર્તાઓ બધું સાંભળ્યું હશે. સાંભળ્યું છે ને તમારા દાદીના મોઢે, દાદાના મોઢે આ તે. તો ભગવાને એટલે આટલા બધા રૂપ ધારણ કર્યા, માતાજી એટલે આ બધા રૂપ ધારણ કર્યા કે કંઈક ના કંઈક લીલા કરી, કંઈક ના કંઈક રૂપ ધારણ કરી અને કંઈક ને કંઈક જાનવરો પોતાની સવારી બનાવી, જેથી આવા જાનવરોની સવારીથી, પ્રતીકથી કોઈ હિન્દુ ધર્મના દેવી દેવતાઓ, ભગવાનને માનવા વાળા આસ્તિક ભક્તો ક્યારેય આવા જીવોને મારે. બધી જગ્યાએ ભગવાનનો વાસ છે. આત્મા રૂપી પરમાત્મા કહે છે ને, એ જીવમય છે જ ભગવાન, એ આખલામય છે ભગવાન, એ ખિસકોલીમય છે ભગવાન. હવે તમને એવું વિચારો મારી બધી જગ્યાએ ભગવાન હોય તો હારો અમુક વાર આખલો તો મારી ચમ દેશે અમને, એવું થાય. હા તો કહું એનો દાખલો હાલું તમને. તમારો જે પ્રશ્ન ઉઠે એનો જવાબ છે મારી જોડે. મારી બધામાં ભગવાન છે, વાત સાચી છે. તારો આખલો હોમે ઉભો હોય અને આમ અમે ઉભા રહીએ, ના ના આખલો તો મહાદેવ નો કહેવાય, મહાદેવ થોડી આપણને મારશે, તેમ કરી ના ઉભું રહે, આખલો ફેંદી નાખશે. ચમ એક કથા, એક વાર્તા કહું. એક ગુરુ ને શિષ્ય હતા. તો ગુરુજી એવું કીધું કે ભગવાન સર્વત્વ બિરાજમાન છે, સત અસત દરેક વસ્તુમાં ભગવાન છે. અસત વસ્તુમાં છે, જેમ કે નિર્જીવ વસ્તુ છે કોઈ બી, આ થાંભલો, તે થાંભલામાં ભગવાન છે. એ દાખલો નરસિંહ ભગવાને નરસિંહ અવતાર ધારણ કરી અને બતાવ્યો. પ્રહલાદની રક્ષા કરવા માટે હિરણ્યકશ્યપે કીધું કે આ થાંભલામાં તારો વિષ્ણુ છે. તાર પ્રહલાદજીએ શું કીધું? હા, આ થાંભલામાં મારો વિષ્ણુ ભગવાન છે. તો કે આને જ આ થાંભલા જોડે બાંધી દો, લાવો તલવાર અને મારી નાખું. અને એ જ થાંભલામાંથી નરસિંહ અવતાર ભગવાન અવતાર ધારણ કર્યો ને. એ થાંભલામાંથી પ્રગટ થઈ અને વિકરાળ ને ખુખાર રૂપ ધારણ કરી અને વિષ્ણુ પોતે પ્રગટ થયા થાંભલામ. એટલે બલેરામ, એટલે ભગવાને એ દર્શાવ્યું કે હું નિર્જીવ વસ્તુમય છે, ભગવાન અસત વસ્તુમય છે. તો આવી મતલબ ઉપદેશ આપતા હતા ગુરુજી. તો એમના જેમ તમે મને ગુરુ માનો છો બરોબર, એ રીતે એ ગુરુજી ઉપદેશ આપતા હતા. તેનો એક શિષ્ય હશે, તેમને કીધું ભગવાન બધી જગ્યાએ દરેક જીવમાં ભગવાન છે બરોબર. સિયારામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. મતલબ સિયારામમય આખું જગત છે, એને આખું સિયારામમય જગત માનીને બધાને પ્રણામ કરું. મતલબ એનો ભાવાર્થ એ થાય. તો એ ગુરુજીની વાત સાંભળી, એ શિષ્ય તો મગજમાં ફિટ થઈ ગયું, અરું બધાના ભગવાન છે. એ તો જો મળે તો રામ 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 રામ, એના બધી જગ્યાએ ભગવાન દેખાય. માણસોમાં ભગવાન દેખાય, બધા જીવોમાં ભગવાન દેખાય. અને એક બજારમાં હાથી ગોળો થઈ ગયેલો હતો અને મારતો ને મારતો ને બધા સૂંઢો લાતો મારતો, બધું તોડાફોડ કરીને દોડા દોડ હાથી આવતો હતો બજારમાંથી. તે શિષ્યના મગજમાં તો એવું, મારા ગુરુજીએ કીધું છે કે બધાના ભગવાન છે, તો હાથીમાં તે રામ બેઠા જ છે ને. એ રામને શું હું નહીં દેખાવ? હું તો એમનો પરમ ભક્ત છું. હાથી થોડી મન મારશે, કેમ કે એમાંય ભગવાન છે. એ તો આમ નામ હાથ જોડીને હે રામ હે રામ હે રામ કરીને ઉભા રહ્યા. હાથી આવ્યો ને સૂંઢ મારીને ફેંકી દીધો. હારું, એનો તો સંશય થયો
ગુરુજી કહેતા હતા બધાના ભગવાન છે, બરોબર? તો એ હાથી આવ્યો અને બધાએ કીધું આજુબાજુ વાળા કઈક લોકોએ, એ હાથી છે, ગોડો થઈ ગયો છે, આગો જા આગો જા. ના ના, બધા આજુબાજુ બજારમાં ઉભેલા બધાએ કીધું એટલે હાથી ગોડો થઈ ગયો છે, આગો જા, મારશે વાગશે. તો કે ના, એનો તો એક જ ધૂન, એમાં ભગવાન છે, ભગવાન થોડી મન મારશે, બરોબર? પછી સૂંઢ મારી, હાથ તોડ્યો. બીજે દાડ ગુરુજી જોડજો, ગુરુજી તમે કીધું તું કે ભગવાન બધી જગ્યાએ છે, તો હાથી ગોળો થઈ ગયેલો તો મેં તો ભગવાન માની અને એમને વિશ્વાસ રાખ્યો કે ભગવાન હાથીમાં ભગવાન છે, તો થોડી મારા રોમ મને મારશે એમ કરી. તો ભગવાન ગુરુજી એ હાથીએ મને સૂંઢ મારી અને મારો હાથ ભાગી નાખ્યો. ગુરુજી કે બરોબર, આ રીતે વાત પકડી લીધી. તો તને હાથી ભગવાન દેખાય, આજુબાજુ માણસો તને ભગવાન ના દેખાયા? આજુબાજુ 25 ભગવાન બોલતા હતા કે આગો જા આગો જા આગો જા, તો અહીંયા ભગવાન ના દેખાયા? આ શું ખોટું? આજુબાજુના જેટલા બી માણસો હતા એનામાં રામ બેઠા હતા, તે હો રામ બોલતા હતા, એ આગો જા, હાથી ગોળો થઈ ગયો મારશે. તો તને અહીંયા ભગવાન દેખાયા? તા માણસો હો માણસનો ભગવાન ના દેખાય જે ના પાડતા હતા કાગો જા? હારું, વાત તો સાચી, તરત કીધું હા હા સાચી વાત છે. એટલે આતંકવાદીમાં ભગવાન છે, તો આર્મી વાળા થોડી એમ કે ભગવાન છે. ના, ભગવાન ગોરી ખાવા આવ્યા તો ભલે ભગવાન અંદર રે આત્મા રૂપી, પણ ભગવાન ગોરી ખાવા તો કરતો ગોરી માર દો. સાચી વાત ખોટી વાત છે? એનું કારણ તમે જે કર્તવ્ય પદ ઉપર ઉભા છો એ પ્રમાણનું હોય. મારી વાત બહુ ઊંડી છે, સમજો તો. બધી જગ્યાએ ભગવાન કરતો તારા, તમે તો ક્યાં નાગ દેવતા આયા ખજાઓ, હાથમાં ના ચાલતા બચકું ભલ લે છે. હા શું ખોટું? હા, એટલે મારે પાછું આવું કહેતા મારે 17 વાર મારા દાખલા હાલવા પડે. કાં તો ગોડા મારા ભક્તો, માતાએ કીધું બધાના ભગવાન છે, તા તો ગોગા મહારાજ આયા, લાવો ઝાલ લો, નાગ પકડતા નહીં બચકું ભરશે. આ શું ખોટું? હા, શ્રદ્ધા હોય તો મહારાજ જો કે એમને કોઈ કહેતા નહીં, એ ક્યાંક ગલતી થાય દબાઈ જાય તો જ. પણ હવે મહારાજ ગોગા મહારાજ છે, સાક્ષાત જ છે, સાચી વાત છે, પણ કે ઝાલવા ના જવાય યાર. વિડીયો તો લોકો બતાવે, હું હાથમાં પકડું પછી ઝેર વગર ના હોય, ઝેર વાળા જલાવો બચકું ભલે છે. આ શું ખોટું? ભલે મહારાજ રહ્યા, આ શું ખોટું? એટલે ધ્યાન રાખવું આ બાબતે. હું તો પાછી કાલ આવું કહું બધી જગ્યાએ ભગવાન છે તારા, તમે તો કાલ વાઘ આવો તો ત્યાં આમાંય રામ છે, વાઘ થોડી ખાઈ જતા આગા જતો. હા, એ વાઘમાં રોમ બેઠા છે તો બીજા રોમ આજુબાજુ ઉભેલા હશે ને, એ કહેશે કે આગો જાવ વાઘ આવ્યો. તો પેલા એ જે વધારે બોલતા હોય ને એમનું સાંભળજો. હા શું ખોટું? મારી જો ઘણા જવાબ છે, કેમ કે મારી વાતનો અનર્થ ના ઉલટો મતલબ ના લઈ લે કોક. આ શું ખોટું? અને થાય પટેલ આવું ઉપદેશ આલતા પહેલા હું 17 વાર તમને સમજાવું કે કઈ રીતે શું હોય, તો એ પ્રમાણનું તમારે કર્તવ્ય નિભાવવાનું હોય. પછી ગાય કે આખલો કદાચ મારવા આવતો મારકણો થયો હોય તો ગાય માતા ને કે આઘા જતા રહેજો તો હાથ જોડી નકર નાખશે ઓમ એઠા. પછી કે મારી તમે કીધું તું ગાયમાં તો 33 કોટી દેવી દેવતા હોય તો ગાય ગોથું ચમ માર્યું? તો ત્યાં દેખાયા હતા આજુબાજુ વાળા કહેતા હતા ગાય આયા આઘા જાવ તો ના તો તું રહેવાય. ત્યાં ભગવાન માતા બોલતી હતી. ભલે રામ, મજા આવી? સાચું? હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો તો આપણે આજના વિડીયોમાં મિત્રો વાત કરશું કે બારેજા ધામમાં માળીના સાનિધ્યમાં પ્રવચન થાય છે, તો એ પ્રવચનમાં કેવા લોકોને જવું જોઈએ મિત્રો, કેવા લોકો, જે અમુક લોકો એવું વિચારે છે કે અમે તો દુઃખી છે, તો તે લોકો કોઈ પણ મિત્રો તેમના કર્મને લીધે દુઃખી હોય. તમે માળીનું પ્રવચન સાંભળતા હોય તો મારી તેમના પ્રવચન કોઈ પણ માણસ દુઃખી હોય તો તે તેના કર્મને લીધે દુઃખી હોય છે. તો જો તમને પણ એવું લાગતું હોય કે અમારે દુઃખ છે, અમારે દુઃખ પડ્યું છે, તો એનું કારણ શું છે એ પણ ખુખાર મેળવીને કહે છે મિત્રો. તો કારણને લગતું તમે જોઈને તમે જો મિત્રો માતાના સાનિધ્યમાં આવો અને દુઃખનું કારણ તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે માતાના સાનિધ્યમાં દુઃખનું કારણ માત્ર તમારા ખોટા કર્મો છે મિત્રો, ભૂતકાળના, જેને લીધે તમે ખૂબ જ દુઃખી થતા હો છો. તો તમને એવું લાગે કે એવું કાંઈ ના હોય, અમે તો પહેલેથી દુઃખી છે, તો ભાઈ તમારા વળવાના કર્મ, તમને એવું લાગતું કે અમે તો ખૂબ જ સારા કર્મ કરીએ છીએ,
તો મિત્રો માતા એવું કહે છે કે તમે પેલા જે ખરાબ કર્મો કર્યા હોય એનું તમે અત્યારે ભોગવતા હોય, તમને નહીં તો તમારા વડવાએ ખરાબ કર્મો કર્યા હતી એનું ભોગવતા હોય. તો જ્યારે જ્યારે એ કર્મો હોય મિત્રો એ નષ્ટ થતા જાય, એને કઈ રીતે નષ્ટ કરવા? તો તમારે સારા કામ કરવા મિત્રો. માનતાઓ રાખવી તો કેવી રાખવી, બારે તમે કેવી માનતાઓ, કેવા ભક્તોનું કામ થાય છે. તો માળી એવું કહે છે કે જો તમે ચકલાને ચણ નાખવાની, કૂતરાને રોટલી આપવાની, ગાયને રોટલી આપવી અથવા તો પૂરા નાખવાની, તો કૂતરાને દૂધ સાથે બિસ્કિટ, આવી બધી માનતાઓ, ચકલાને ચણ નાખવું, કીડીને કીડિયારું કરવું, આવી બધી માનતાઓ, મૂંગા ઢોરની સેવા કરો. માતા એવું કહે છે કે આવી માનતાઓ રાખો. મળ્યો 11 રવિવાર સુધી કૂતરાને રોટલી આપી, 11 રવિવાર સુધી હું ચકલાને ચણ નાખી. પરંતુ મિત્રો જો તમારું કામ થઈ જતું હોય માત્ર આવું કામ કરવાથી, તો મિત્રો એ તમારું ગણતરીના દિવસમાં તમારું કામ થઈ જશે. પરંતુ જો તમને લાગતું હોય કે મારું કામ થઈ જાય એ તો હું આ પુણ્ય કરું છું, તો મિત્રો તમને આગળ જતાં તમને દુઃખ તો આવવાનું જ છે. કારણ કે તમે 11 રવિવાર જે કર્યું મિત્રો પછી તમે કામ મૂકી દીધું. પરંતુ જો તમે અપનાવી લો કે રોજ ઉઠીને હું આ કામ કરીશ, તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન રહે. કારણ કે માતા છે તે તમારું જીવનનું દુઃખ હશે મિત્રો તો 100% દૂર કરી દેશે. એનું કારણ છે કે માતાના સાનિધ્યમાં કોઈ પણ માણસ આવે તો તેને માતા ખાલી હાથે ના જવા દે. કોઈ પણ પ્રકારે તે દુઃખી હોય તો તેમનું દુઃખ માતા જરૂર દૂર કરી દે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું ખાર મેળવીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મારી જે ધામમાં જે કોઈ પણ લાખો શ્રદ્ધાળુઓ આવે છે તો તેમનું દુઃખ આ રીતે જ મારી દૂર કરે છે. તો તેમને કોઈ પણ પ્રકારના દુઃખ હોય તો મારીને ખબર પડી જાય મિત્રો, તો કહી દે છે કે તમારે આ દુઃખ છે. તો તમારે એમ લાગે, માતા એવું કહે છે કે ઘણાને સંતાનો આપી દીધા, સંતાનો તો ઘણા ના આપી દીધા. તો અહીંયા જે વિડીયોમાં આવે છે બોલવા એના માટે જ. પરંતુ ઘણા લોકો ત્યાં જગ્યામાં આવે માત્ર નારિયેળ આપે છે માતાને, નાળિયેર એમને મૂકીને વયા જાય છે મિત્રો. તો એને પણ માતા એનાથી પણ નારાજ નથી. માતા એવું કહે છે પણ એનાથી પણ ખુશ છે. મિત્રો મહત્વની વાત એ છે કે જો તમે નાળિયેર, ચૂંદડી, અગરબત્તી જે કંઈ પણ માન્યું હોય તો એ વસ્તુ જ ચડાવવી. માતાએ આ તો એક ખાસ વાત કરી છે મિત્રો, મને યાદ આવી ગઈ તમને કહી દઉં કે જો તમે નાળિયેર, ચૂંદડી, અગરબત્તી જે કંઈ પણ માન્યું હોય તો એ વસ્તુ જ ચડાવવી. એવું નહીં કે તમે નાળિયેરના બદલામાં પછી પૈસા ચડાવી દો, એવું ના કરવું જોઈએ. એવું કરવાથી તમારું કુળદેવ છે તો ક્યારેય તમારાથી ખુશ નહીં થાય. માતા એવું કહે છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખુખાર મેલીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી મિત્રો બીજી વસ્તુ કે ભારત ધામ છે તો એ ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે ગામડું. અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ માળીના પ્રવચન સાંભળવા માટે માતાના માતા આવતા હોય છે. તો પ્રવચન સાંભળવા માટે અને માતા જે છે તો તે ક્યાં બિરાજમાન થાય છે? તો તે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં જે બારેજા ગામ છે ત્યાં જ, પરંતુ જે હરિયમ પાટક રોડ સામે જે મીરા ફાર્મ છે તેમની બાજુમાં. અને મિત્રો તમને કીધું એ પ્રમાણે કે તમે તેમના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દો, જેથી કરીને રવિવારે ગાદી ચાલુ છે કે નહીં એ તમને અગાઉ જ શુક્રવારે ખબર પડી જાય. તો દર રવિવારની ગાદીની માહિતી તે આગળના શુક્રવારે જ મૂકી દેતા હોય છે કે આ રવિવાર ગાદી ચાલુ રહેશે કે નહીં. તો તમારે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લે નથી તો તમારે કોઈ પણ જગ્યાએ તમારે પૂછવાનું ના રહે, કોઈને પૂછવાનું ના રહે. કારણ કે ઓફિશિયલ યુટ્યુબમાંથી જે માહિતી મળે, ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાંથી જે માહિતી મળે તો સાચી જ હોય મિત્રો. તમારે કોઈને ફોન પણ કરવાની જરૂર ના હોય. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખુખાર મેલીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે મિત્રો તો એમના ચેનલને આપણા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આપણે જો રોજે રોજ વિડીયો મૂકતા હોય તો આપણે કોઈ પણ માણસને કામ આવે એવો વિડીયો પણ આપણે છેલ્લે એક ક્લિપ મૂકીએ છીએ. તો જેથી કરીને જે કોઈ પણ લોકોને અમુકને ખબર ના હોય તે લોકો આપણો વિડીયો જોઈએ એટલે તેમને તરત જ ખબર પડે કે માળીના સાનિધ્યમાં ગાદી ચાલુ છે કે બંધ છે. વિડીયો પસંદ લાઈક કરો. જય ખુખાર મેલીમાં જય ગોમાતા.